તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે આ વિડીયોમાં 5 એવા સ્ટેપ દેખવાના છે જે તમને એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સૌથી પહેલો સ્ટેપ છે કે લર્ન. વિદ્યાર્થી મિત્રો, તમે ફક્ત ખાલી બુક નહીં વાંચો, બુક વાંચો પણ એની સાથે તમે કોન્સેપ્ટ ક્લિયર કરો. વિદ્યાર્થી મિત્રો, વાંચવાની સાથે સાથે તમે કોન્સેપ્ટ ક્લિયર કરો. ફક્ત તમે લેક્ચર નહીં દેખો વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની સાથે કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક વખત તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો તમે પ્રેક્ટિસ કરો. કોન્સેપ્ટમાં જે ટોપિક તમે ભણ્યા હોય તમે તેની પ્રેક્ટિસ કરો. વિદ્યાર્થી મિત્રો, એમાંથી અલગ અલગ ક્વેશ્ચન કાઢીને તમે તેની પ્રેક્ટિસ કરો. ઓકે, તમે 2 થી 3 વખત પ્રેક્ટિસ કરશો એટલે તમારે એ ક્વેશ્ચનનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને પછી આવે છે કે રિવિઝન. ઓકે, તમે જે ટોપિક કે જે ક્વેશ્ચન ભણ્યા હોય તેનું 2 થી 3 વખત રિવિઝન કરો. તમે એક વખત રિવિઝન કરશો એટલે તમને એ ટોપિક એકદમ પાક્કો થઈ જશે. 2 થી 4 વખત રિવિઝન કરો એટલે એ ટોપિક તમને એકદમ પાક્કો થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, રિવિઝન કર્યા પછી આવે છે કે ટેસ્ટ. તમે જે પણ ક્વેશ્ચન ભણ્યા હોય, ઓકે વિદ્યાર્થી મિત્રો, કે ગમે તે ટોપિક ભણ્યા હોય તે ટોપિકને તમે નોટબુકમાં જાતે લખવાની પ્રેક્ટિસ કરો અને એને ચેક કરો. જાતે લખ્યા પછી તમે એને ચેક કરો કે મારે કંઈ ભૂલ પડી છે. જો ભૂલ પડી હોય તો તેને સુધારવાનો પ્રયત્ન કરો અને ઇમ્પ્રૂવ કરો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો થેન્ક યુ.